શ્રાવણ માસની પૂનમ પર મનાવવામાં આવતો પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે થરાદના બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર દ્વારા એક અનોખા આધ્યાત્મિક અને સામાજિક ભાવના ભરેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધનની આધ્યાત્મિકને ઉજાગર કરવો અને ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં આંતરિક ગુણો અને માનવ મૂલ્યોને વળી લાવવાનો છે. કાર્યક્રમમાં રાજયોગ શિક્ષિકા બીકે પુષ્પાબેન દ્વારા રક્ષાબંધનની અર્થપૂર્ણ વ્યાખ્યા સાથે બોધપ્રદ પ્રવચન પણ આપવામાં આવ્યું હતું. રાખડી માત્ર એક દોરો નથી, પણ તે દ્રઢ સંકલ્પ, પ્રેમ અને રક્ષણની ભાવના છે, જે દુર્ગણો, દુર્વ્યસન અને દુષ્ટ વિચારો સામે આત્માનું રક્ષણ કરે છે. આ તહેવાર નૈતિક શિસ્ત, પવિત્ર દ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્નેહનો સંદેશ આપે છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબત પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, મહિલા વિભાગ સપોર્ટ સેન્ટરના રેખાબેન પરમાર સહિત બહોળી સંખ્યામાં ભાવિક ભાઈ બહેનોએ હાજરી આપી હતી. ઉપસ્થિત મહેમાનોનું કંકુ, તિલક અને ખેસ તેમજ માળા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.